की कृपा से सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है हाँ मेरा आपकी कृपा से સબ કામ હો રહા હે ઘણા બધા દિવસ થઈ ગયા કઈ નવું ખાવાનું નથી બનાવ્યું તો કંઈક નવું બનાવું જીગરે ખાઈને ખુશ થઈ જશે જોજો ને તમે શું બનાવું એક કામ કરો ઈડલી સાંભાર બનાવી નાખો પણ યાર ઈડલી માટે તો ખીરો જોવે ને ખીરો નથી એક કામ કરો જીગરને જ પૂછતી આને જે ખાવું હશે ને એ બનાવી દઈશ જીગર એ બોલ આવડી રાડું કેમ પાડે છે રે એક મિનિટ કિચનમાં આવો ને જીગર પણ કામ શું છે મારી દુકાન જવાનું મોડું થાય છે એક મિનિટ આવો તો ખરા તમારા માટે સરપ્રાઈઝ છે બોલ કેવું છે તારું સરપ્રાઈઝ આજે હે ને મને તમારા પર બહુ પ્રેમ આવે છે ને તમે કીધું કે તમને ભાવે ને એવું આજે ખાવાનું બનાવ તો ડાક્ટર સાહેબ આજ ખાવાનું બનાવશે મારા માટે તો ઈ જ મોટી વાત છે મોટી વાત એટલે રોજ હું ખાવાનું બનાવી નથી ખવડાવતી તમને રોજ તો કાચા કારેંગા ને કાકડી ને ટમેટા ને એવું જ ખવારો છો ત્યારે ખવડાવ તો શું ને ભૂખ્યા તો નથી મારતી ને હા તારી ભેગે બહેસ કરવી બેકાર છે મારું શું કામ છે તો ઈ બોલ તો ઈ કીધું તો ખરું તમારે કઈ ખાવું છે તો કયો મને બનાવી દો નકર બીજી વાર ચાન્સ નહીં આપું તમને સમજી ગયા તો તું એમ કહે કે મારે જે ખાવું છે એ બનાવી દઈશ તો હું અંગ્રેજી કે ફારસી કે ચાઇનીઝ માં બોલું રી તમને સમજમાં નહીં આવતું કેરવાની ઈ જ કહું રી કે તમે કયો તમારે જે ખાવું છે ને ઈ બનાવી દઉં ઓહો તો આજે માતા મઢમાં લાગે છે ના ના આ પરફેક્ટ ડાયલોગ ન કહેવાય તારા માટે એની જગ્યાએ આ તો ડાક્ટર સાહેબ હે ને દવાખાનામાં લાગે છે ઈ બરોબર હે તમારે કેવું છે ને કસાના મને હાલતી ન થઈ જાવ કાકડી ને ટમેટા કાપી દઉં ઈ કચુંબર ખાઈ અને તમે દુકાન હાલે જાજો મારી પાસે છે ને 2 કલાક છે મારે દવાખાને જવાનું મોડું થાય છે હા તો ઠીક છે પીઝા બનાવી નાખ મને ખાવાનું કઈ દેખાય છે કે નહીં આવું ફાસ્ટ ફૂડમાં હું ખાઈ લેવાનું તમારે કઈ ખારું ખાવાનું ખાવ આરું એટલે પીઝા ખાઈને વા તમે બીમાર પડીને મારે દવાખાને આવો એમાં મારે તમને દવાઈ આપવાની ઉપરથી ઘરે આવીને તમારે સેવાય કરવાની કઈ નથી ખાવા પીઝા બીજું કઈ ખાવું હોય તો કયો નકર પીઝા તો નથી બનવાના હમણાં તો કહેતી હતી તમારે જે ખાવું હશે એ બનાવી દઈશ હા તો હજી એ કહું હું તમારે જે ખાવું એ બનાવી દો તમે ખાલી બોલો ને હા તો ઠીક છે એટલે પીઝા નહીં તો કઈ નહીં સેવપુરી બનાવી દે હા ઠીક છે સેવપુરી બનાવી દો કાઈ વાંધો નહીં તમે આવતા આપણે બે થઈને બનાવી પડશે સેવપુરી માં જો માથાકૂટ ઘણી થાય હાલો અત્યારે જ કરવા માંડી હાલો અત્યારે જ તમે કામ ઉપર લાગી જાઓ ગઈ ફેરા તાવડો તમે જ ધોયો તો ને તો એ તાવડો લઈ આવો ગેસ ઉપર મૂકો ગેસ ચાલુ કરો એમાં તેલ નાખો હા એટલું જ કરવાનું ને તાવડો લઈ આવી દો તને હાલ વાંધો નહીં એટલું તો તને કરી જ દઈ શકો ને કા એટલું જ નહીં પછી હે ને જ્યાં સુધી તેલ ગરમ થાય ને ત્યાં સુધી બેસનનો આટો બાંધી અને પછી સેવ હોય તમે પાડી લેજો તમે સેવ પાડો ને ત્યાં સુધી હું બટેકા ચડવા મૂકી દઉં એમ નહીં તો તું આમાં મને ખાવાનું બનાવી ક્યાં દે રિયા તો તું મારી પાસે જ બનાવરાવે રી હંધોય આ તો ઘરે હંધાઈને મળીને જ કરવાનું હોય ને કામ એકલી હું કેટલું કરી શકું તમે સેવ પાડી લો હું બટેકા ચડાવી લઉં પછી આપણે કાચી ડુંગળી લીલા ધાણા લીલા મરચાં હંધોય કરી લઈએ કાપી લઈએ મીઠી ને તીખી ચટણી તો હું બનાવી નાખીશ એની તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમે મને ખાલી સેવ પાડી દો એટલે બસ તો રેવા દે ને સેવ પૂરી નથી ખાવી કા જનાબને કામ કરવું કઠણ લાગે કામ કરવું શું કટા દુકાને જવાનું છે હજી તો અને એક કામ કરીએ ને આપણી દુકાનેથી સેવ લેતા આવી હા તો કામ કરો તો પૂરું જ કરો ને ખાવાનું જંદુ દુકાનેથી લેતા આવો ઘરે કરવું જ ના જોઈએ હું તો ઈ જ કરવાનો હતો આ તો તે મને બોલાયો ને તે મને કીધું કે તારે ખાવું હોય કે તો હું કહું છું હું જ બોરો કે તારા ઉપર વિશ્વાસ કરી લીધો મને ખબર હોવી જ પડે કે તું કોઈ દી ખાવાનું બનાવી જ નથી દેવાની હા તો આટલાથી તમે રાંધીને ખાધું છે હા તો તે એકલીએ નથી રાંધ્યું હો તો શું તમે રાંધ્યું હા તારી મદદ તો કરાવું છું કક ને કક હા તો ઈ તો કરવી જ જોઈએ ને ખાવું હોય તો હંધોય કરવું પડે ઘર આપણું છે તો આપણે હંધોય કરવાનું હોય હા તો એ કરવું જ છું ને ક્યાં નથી કરતો તો ઠામડા કે તો ઠામડે ધોઈ દો ને ફટાકે તો ફટાય માર દઉં છું નથી મારતો શું હા તો ઈ તો મારી જ દ્યો ને ક્યાં જાવ નકા હે ભગવાન હું હવારમાં કોની ભેગે બહેસ કરું રહ્યો અહીંયા તમે જ બહેસ ચાલુ કરી હું તો તમને કેવું પ્રેમથી પૂછતી હતી કે તમારે શું ખાવું હે જે ખાવું એ બનાવી દઉં દવાખાનામાં તો જેટલા લોહી ચડાવે હે ને એના ડબલ નો તો ઘરે મારું પી જાવ છો લોહી વધારે ને વાડે ના કરજો નકા હે ને આ હોયું રહી ને ઇન્જેક્શન વાળી મારા ખીચામાં રાખું હું લગાવતા વાર નહીં કરો જરાય હા ભાઈ જે કરવો એ કર મારા હાટુ કાંઈ ના બનાવજો હું તો દુકાન ખાઈ લઈશ એટલે હું તમને ખાવાનું નથી દેતી છું સાના મને અહીંયા ખાજો હમણાં દાળ ભાત રાંધી દઉં છું ખાઈને નીકળજો હા તો તારે દાળ ભાત જ બનાવતા તો આટલી બધી રામાયણ મારા ભેગે કરી કેમ હા તમારે હે ને આજ તમારા પસંદનું ખાવાનું બનાવતું પણ મને લાગે કે તું એને લાયક જ નથી હું લાયક નથી તો શું નલાયક છું હા હવે હાચું પકડી જો નલાયક જ છો ને તમે જે જેવા હોય ને એને હંધા એવા જ દેખાય જીભડો કાબુમાં રાખજો ને તમારા ખીચાનું ઇન્જેક્શન કાબુમાં નહીં રહે હા તો અહીંયા કહીએ ને તો હા ભરવાની શક્તિએ રાખવી પડે હા તમે જાઓ ને અત્યારે ભાત ધોઈને આવો ને ભાત ચડવા મૂકી દે હમણાં દાળ વઘાર નાખું એમાંય મારે કરાવવાનું કા હા તો અહીંયા શું તમે નથી ખાતા તમે ઘરમાં નથી રહેતા હે ભગવાન ક્યાં ભટકાવી દીધો મને જ્યાં ભટકાણો હો ત્યાં પણ અત્યારે ખાવાનું બનાવવામાં ધ્યાન આપો જેવી તમારી આજ્ઞા ડાક્ટર સાહેબા मैं जा रहा हूँ दूर तुम आवाज दोगी क्या साना मना हाल्या जाओ ने तेरा नाम
धोखा रख दूं, नाराज होगी क्या? कीधुं ने सोना मोना हल्या जाओ। तेरा नाम धोखा रख दूं, नाराज होगी क्या? जब दिल में दुआ नहीं है, नमाज दोगी क्या? तेरा नाम धोखा रख दूं, नाराज होगी क्या? आजा बेवजह सारे रिश्ते खत्म कर दिया, ओ बेदर्दिया ओ। હવે ગીતડે ગાઈ ગઈ હું પ્રહાર કરો હર્યા. ક્યારેક તો એમ થાવ જોઈએ ને કે ઇમોશનલ પ્રેમ ભર્યું ગીત ગાયું. આ તો રોજ રોંદડા રોતા એવા ગીત ગાય. હા તો અહીંયા તો રોજ રોરાવે તો બીજું શું કરે? બીજું તો કઈ ન કરી, ગીત તો ગાવા દે. હા ગાવ ને, તમે તમારા આખું ઘર ઉપાડી લે રોઈ રોઈને. ક્યાં નાશે તમને? મને તો હવાર હવારમાં કેવા અસલ ભક્તિ ભર્યા પ્રેમ ભર્યા ગીત ગાય. હાલો જીગાનો તો નક્કી નહીં પાછો આવશે કે નહીં ભાત મૂકવા. હું તો મૂકી દઉં. સેવપુરી ખાવી હતી ને, આજ સાંજે સેવપુરી બનાવ. પણ યાર સેવપુરીની રેસીપી જોવી પડશે. હે દોસ્તો, તમને કોઈને સેવપુરી બનાવતા આવડે હે? તો તમારી કોઈ ધ્યાનમાં હે જેને સેવપુરી આવડતી હોય ને યુટ્યુબમાં રેસીપી નાખેલો હોય ને એવું કોઈ હોય તો મને મૂકજો તો ખરા લિંક. મને ખબર તો પડે ને. મેં તો કોઈ દી સેવપુરી બનાવી નથી. જીગાને મીઠાઈની દુકાન છે પણ સેવપુરી તો મીઠાઈમાં આવે નહીં ને કહી. આ જો હું તો હે ને આ બુક રહીને એમાંથી જોઈને હંધે ખાવાનું બનાવ. મને મોઢે કંઈ આવડતું નથી. અમારી પાછળ બુક દેખાઈ રહી ને એ રેસીપીની જ છે. નકામાં ખોટા પોતાને વખાણ કરવા કહે જેવું હોય એવું સાચું જ કહી. જો કે ખાવાનું બનાવતા આવડતું નથી, કોઈ શીખીને નથી આવ્યું. અહીંયા બેઠા બેઠા બનાવી લઈને શીખી લઈએ. હું જીગો બે ભેગા થઈને જ કરીએ. હા તો તમને રેસીપી મળે તો કહેજો તો ખરા ને, કે કમેન્ટમાં કહેજો સેવપુરી કેવી રીતે બને હો. તો ત્યાં સુધી તમે આરામ કરો ને, હું દવાખાને જાઉં. મારે કેટલા બધા પેશન્ટને જોવાના છે. હેવ અ ગ્રેટ ડે. મોસમ મોસમ હે સુહાના બડા મોસમ મોસમ. ભલે હો, જય શ્રી કૃષ્ણ.